હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ છે પાર્ટ 3 કચ્છની ધરતીનો. તો કચ્છની ધરતીમાં આજે આપણે જવાના છીએ અનએક્સપ્લોર પ્લેસીસમાં, જે તમે પણ ક્યારેય જોયા નહીં હોય. તો ચાલો જઈએ. તો પેલું છે પ્લેસ છે પાંચોટિયાનું વાછરાભાનું મંદિર. તો આ જે કહેવાય છે કે વાછરાભાનું મૂળ મંદિર છે, જે કચ્છમાં આવેલું છે, જે કદાચ તમે નહીં જોયું હોય. તો ચાલો તમને ત્યાંના દર્શન કરાવું. તો વાછરા દાદાના આપણે દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈશું આશાપુરા માતાજીના મંદિરે. આ મંદિર કચ્છનું પ્રથમ આશાપુરામાંનું મંદિર કહેવામાં આવે છે, કે જે આપણે જે માતાનો મઢ છે એની પહેલાંનું આ મંદિર છે તેવું ત્યાંના લોકો કહે છે. તો ચાલો તમને આ અનએક્સપ્લોર્ડ મંદિર કદાચ તમે નહીં જ ગયા હોય તો ચાલો તમને તેના દર્શન કરાવું. જય આશાપુરામાં. તો ચાલો તમને દર્શન કરાવું માં આશાપુરાના. તો આ મંદિરની આજુબાજુ કુદરતી દ્રશ્યો ગણાય છે. ત્યાં તમે પાછળની સાઈડ મંદિરની જશો તો ત્યાંથી તમને સામે જ દરિયો દેખાશે, અને આજુબાજુ બધે ત્યાં લીલોતરી એટલે કે જંગલ જેવું તમને લાગશે. તો તમને ત્યાં મજા આવશે. તો આશાપુરા માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જાશું કચ્છના સુપ્રસિદ્ધ અંબેમાના મંદિરે, જે કદાચ તમે નહીં જોયું હોય તો તમને દેખાડી દઉં. હું પણ પહેલી વાર જ ગયો છું. તો ચાલો દર્શન કરીએ. અંબેમાના મંદિરની પાછળની ભાગમાં અંબેમાના નવ સ્વરૂપ અથવા નવ અવતાર જે છે તેનું આખું એક પર્વત આર્ટિફિશિયલ ઊભો કરવામાં આવ્યો છે. તો તમે ત્યારે જ્યાં જાઓ ત્યારે જરૂર દર્શન કરજો. જય અંબેમાં. તો ત્યાંથી આગળ જતાં ત્યાં વૈષ્ણોદેવીની ગુફાનું એક ડુપ્લિકેટ અથવા એક કહેવાય કે નાનું એવું સ્વરૂપ ઊભું કરવામાં આવ્યું છે, કે જેથી તમે કદાચ ત્યાં દર્શન ન કર્યા હોય તો અહીં તમે કરી શકો. અહીં અંદર અસંખ્ય એમ કહેવાય કે અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ સ્વરૂપ ને એવું બધું છે. તો તે તમને મજા આવશે. તો જ્યારે પણ તમે જાઓ તો ત્યારે આ ગુફાનો દ્રશ્યનો લાવો છે જરૂર લેજો.
તો આજે ઘણા બધા અનએક્સપ્લોર્ડ પ્લેસીસ આપણે વિઝિટ કર્યા. હવે આપણે જઈશું સુપ્રસિદ્ધ જે જેસલ તોરલની સમાધિ છે ત્યાં અંજારમાં. તો ચાલો તમને તેના દર્શન કરાવું. સમાધિની પાછળની ભાગમાં જ આપણે જે તોરી ઘોડી હતી તેની પણ સમાધિ ત્યાં છે. તો હવે આપણે જઈએ છીએ અંજારથી આપણે જાશું રવરાઈ, જ્યાં રવિચીમાનું મંદિર છે. તો અમે પહોંચી ગયા છીએ રવરાઈ રવિચીમાના મંદિરે. તો ચાલો તમને તેના દર્શન કરાવું. તો અનએક્સપ્લોર પ્લેસથી ભરેલો આ પાર્ટ 3 અહીં પૂરો કરું છું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.